નમસ્કાર દોસ્તો, તો ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ સરકારી મિત્રમાં. તો આજે આપણે જોઈશું કે તમે તમારા ઘરે બેઠા તમારા કોમ્પ્યુટર કે મોબાઈલથી આધાર કાર્ડ કેવી રીતના ડાઉનલોડ કરી શકો છો. તેની સંપૂર્ણ વિગત આપણે જોઈશું આપણા આજના નવા વિડીયોમાં. તો અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, તમારે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ કોઈ એક બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે. જો તમે તમારું આધાર કાર્ડ મોબાઈલથી ડાઉનલોડ કરતા હોય તો ત્યાં તમે ક્રોમ ઓપન કરી પણ ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો, સૌપ્રથમ બ્રાઉઝર ઓપન કર્યા બાદ ત્યાં આપણે ટાઈપ કરીશું UIDAI. ટાઈપ કર્યા બાદ સૌપ્રથમ જે વેબસાઇટ છે ત્યાં ક્લિક કરીશું. ત્યારબાદ તમારે અહીં તમારી ભાષા સિલેક્ટ કરવાની રહેશે. તમને જે યોગ્ય ભાષા લાગે તે તમે ભાષા સિલેક્ટ કરી આગળ વધી શકો છો. અહીં હું ઇંગ્લિશ લેંગ્વેજ સિલેક્ટ કરીશ. ત્યારબાદ તમને આ પ્રકારે પેજ જોવા મળી જશે. ત્યાં તમે નીચે સ્ક્રોલ ડાઉન કરશો ત્યાં અલગ અલગ ઓપ્શન તમને જોવા મળી જશે. તો અહીં તમારે આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે ગેટ આધારની અંદર ડાઉનલોડ આધારનો ઓપ્શન તમને જોવા મળી જશે. ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. જેવા તમે ડાઉનલોડ આધાર પર ક્લિક કરશો ત્યાં તમારા મોબાઈલ કે પીસીમાં નવું ટેબ ઓપન થઈ જશે. મિત્રો, તમને નવા ટેબમાં આ પ્રકારે એક પેજ જોવા મળી જશે. ત્યાં તમે 12 ડિજિટનો આધાર નંબર, 16 ડિજિટનો VID નંબર અને 28 ડિજિટના એનરોલમેન્ટ ID નંબરથી તમે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. તો અહીં આપણે 12 ડિજિટના આધાર નંબર અને 28 ડિજિટના એનરોલમેન્ટ ID પરથી કેવી રીતના ડાઉનલોડ કરી શકાય તેની માહિતી જોઈશું. તો સૌપ્રથમ આપણે આધાર નંબરથી કઈ રીતના ડાઉનલોડ કરી શકીશું તે માહિતી જોઈએ. તો અહીં તમારે તમારો 12 ડિજિટનો આધાર નંબર દાખલ કરવાનો રહેશે. જેવું તમે આધાર નંબર દાખલ કરશો ત્યારબાદ તમારે અહીં કેપ્ચા દાખલ કરવાનું રહેશે. કેપ્ચા દાખલ કર્યા બાદ તમારે અહીં સેન્ડ OTPનો એક ઓપ્શન જોવા મળશે. ત્યાં OTP સેન્ડ કરવાનો રહેશે. તમે તમારા આધાર સાથે જે મોબાઈલ રજીસ્ટર કરાયો છે તે મોબાઈલમાં તમને OTP સેન્ડ થશે. હવે સેન્ડ OTP પર ક્લિક કરશો ત્યાં તમને તમારા મોબાઈલ પર એક OTP જોવા મળે છે જે 6 અંકનો રહેશે. આ 6 અંકનો OTP તમે અહીં દાખલ કરી વેરીફાઈ અને ડાઉનલોડ પર ક્લિક કરશો તો તમારી આધાર ફાઇલ તરત જ તમને ડાઉનલોડ થઈ અને મળી જશે. આ પ્રકારે તમને તમારી આધાર ફાઇલ ડાઉનલોડ થઈને જોવા મળી જશે. તો મિત્રો, આધાર નંબરથી તમે તમારું આધાર કાર્ડ કઈ રીતના ડાઉનલોડ કરી શકો છો તેની પ્રોસેસ જોઈએ. તો હવે આગળ જોઈએ તો તમે 28 ડિજિટના એનરોલમેન્ટ ID નંબરથી કઈ રીતના આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકશો તેની માહિતી જોઈએ. તો એનરોલમેન્ટ IDથી આધાર ડાઉનલોડ કરીએ તો અહીં તમારે એનરોલમેન્ટ ID પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે આ પ્રકારે અહીં તમને 14 ડિજિટનો એનરોલમેન્ટ નંબર દાખલ કરવાનો રહેશે. જે તમને આધાર સેન્ટરથી પહોંચ એટલે કે સ્લીપ આપવામાં આવી છે તે પહોંચના ઉપરના ભાગે તમને 14 ડિજિટનો એનરોલમેન્ટ નંબર જોવા મળી જશે. ત્યારબાદ તેની બાજુમાં તમે જે દિવસે નવું આધાર કે આધાર અપડેટ કરાવ્યું છે તેની તારીખ તમને જોવા મળી જશે. તમે જે તારીખે આધાર અપડેટ કે તારીખ કે નવું આધાર બનાવ્યું છે તેની તારીખ તમારે અહીં દાખલ કરવાની રહેશે. ત્યારબાદ નીચે જોઈએ તો તમારે કે તમે કયા સમયે તમારું આધાર કઢાવ્યું છે તેની વિગત દાખલ કરવાની રહેશે. તો તે તમારે કલાક, મિનિટ અને સેકન્ડમાં દાખલ કરવાનું રહેશે. ત્યારબાદ તમે કેપ્ચા દાખલ કરી સેન્ડ OTP પર ક્લિક કરશો તો તમને તમારા મોબાઈલ પર OTP જનરેટ થઈ અને જોવા મળી જશે. આ 6 અંકનો OTP દાખલ કરશો તો તમને તમારું આધાર કાર્ડ ડાઉનલોડ થતું જોવા મળી જશે. તો મિત્રો, આ હતી આધાર ડાઉનલોડ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા. તો ફરી મળીશું એક નવી માહિતી સાથે. તો મિત્રો, આજે બસ આટલું જ. ફરી એકવાર મળીશું એક નવા વિડીયો સાથે. જો વિડીયોને લગતે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. વિડીયો ગમે હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. જય હિન્દ.